हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल, स्टैंडर्ड 12th, चैप्टर नंबर 6 आनुवंशिकताનો આણ્વીય આધાર, લેક્ચર નંબર 24। આજનો આપણો ટોપિક છે ટોપિક નંબર 6.9 હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP। ટેક્સ્ટબુકમાં પેજ નંબર પર 118। ચલો તો ટોપિક ભણવાની શરૂઆત કરીએ। હ્યુમન જીનોમ પ્રોજેક્ટ। પહેલાં તો શબ્દ પરથી હ્યુમન માનવી, એના જીનોમનો મતલબ શું? પહેલાં તો કે માનવીનું જે DNA છે અથવા માનવીનું રંગસૂત્ર, આપણને ખબર છે કે માનવીમાં 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે અને એ 23 જોડ રંગસૂત્રોમાં ઘણા બધા જનીનો આવેલા છે। આપણને માહિતી છે કે દરેક જનીન કોઈકને કોઈ લક્ષણ માટે અથવા કોઈ ક્રિયાવિધિ માટે અથવા કોઈ જનીન છે એ અન્ય જનીનની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય છે। આપણે આ ચેપ્ટર ભણવાથી આપણને જે જનીન વિશેની આટલી માહિતી સારી રીતે ખબર પડી ગઈ છે। અને જનીનમાં જે નાઇટ્રોજન બેઝનો અનુક્રમ છે એ ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર? એટલે કે રંગસૂત્ર કે પછી આપણે જેને કહીએ DNA કે DNAનો ખંડ કે જે જનીન તરીકે વર્તે છે। ઇન શોર્ટ, માનવીના બધા જ જે ટોટલ જેટલા પણ જનીનો આવેલા છે એના નાઇટ્રોજન બેઝ, એના ક્રમ, એની સિક્વન્સ, એના વિશેની માહિતી, એટલે એના ઇન શોર્ટ એના બધા જ જનીનોને સંયુક્ત રીતે જીનોમ કહેવાય અને એના બધા જ જે જનીન છે એના નાઇટ્રોજન બેઝના અનુક્રમ વિશેની માહિતી એટલે જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ। હવે તમને જે આખો પણ ટૉપિક આપેલો છે, આપણે ક્વેશ્ચન વાઇઝ કઈ રીતે અલગ અલગ પોઈન્ટ પૂછાઈ શકે એ રીતે આખો ટૉપિક કરીશું। પહેલો જ ક્વેશ્ચન તમને એ રીતે પૂછાઈ શકે કે HGP વિશે સામાન્ય માહિતી આપો, અને આમાંથી MCQ પણ કઈ રીતે આવી શકે એ પણ આપણે સાથે સાથે જોતા રહીશું। સિમ્પલ ટૉપિક છે, ભણવાની શરૂઆત કરીએ। જુઓ, ટેક્સ્ટબુક પણ સાથે રાખશો। ટેક્સ્ટબુકનો ઈચ એન્ડ એવરી પોઈન્ટ જ આપણે ભણી રહ્યા છીએ, પણ આપણે પોઈન્ટ અલગ પાડી અને કઈ રીતે લખવાનું છે એ સમજીએ। સૌપ્રથમ કહે છે આપણને કે હવે આપણને એટલી માહિતી ખબર પડી ગઈ છે કે જે DNA છે એમાં જોવા મળતો જે બેઝનો અનુક્રમ છે એની સિક્વન્સ બહુ જ મહત્ત્વની છે, બરાબર? એનો અનુક્રમ એ કોઈપણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે। કેમ? આપણે સમજીએ કે DNAમાં જે નાઇટ્રોજન બેઝનો અનુક્રમ છે એને અનુરૂપ mRNAમાં નાઇટ્રોજન બેઝિસનો અનુક્રમ આવશે અને એ ક્રમને અનુરૂપ જે પ્રોટીન બનશે એમાં એમિનો એસિડનો ક્રમ આવશે। એટલે પ્રોટીન કયા પ્રકારનું બનવું, જે તે લક્ષણ માટે કયું પ્રોટીન જવાબદાર છે, જે તે ઉત્સેચકના નિર્માણ માટે કયું પ્રોટીન જવાબદાર છે, એની માહિતી કોનામાં રહેલી છે? DNAમાં રહેલા બેઝના અનુક્રમમાં। તો આપણે સમજી શકીએ કે ઇન શોર્ટ બેઝનો અનુક્રમ, ઇન શોર્ટ નાઇટ્રોજન બેઝની સિક્વન્સ એ બહુ જ મહત્ત્વની છે। તો DNAમાં જે અનુક્રમ છે એ આપણે અહીંયા ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે કે DNAમાં જોવા મળતો બેઝનો અનુક્રમ એ કોઈપણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે। તો મહત્ત્વનું શું છે? DNAમાં રહેલો બેઝનો અનુક્રમ। ઇન શોર્ટ તમે ઊંધું કહેવા જાઓ તો એટલે કહે છે કે સેકન્ડ પોઈન્ટ કે બીજા શબ્દોમાં જુઓ કહો તો કે સજીવની આનુવંશિક વ્યવસ્થા, આ શબ્દ પહેલાં લઈએ તો એ કોને અનુરૂપ હોય? તો તેના DNAમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય। DNAમાં જોવા મળતા શેના અનુક્રમો? બેઝના અનુક્રમો દ્વારા નક્કી થાય, બરાબર છે? તો ઇન શોર્ટ આ વસ્તુ તમને અલગ અલગ કહે છે। ઇન શોર્ટ એક જ પોઈન્ટ છે પણ અલગ રીતે કહે છે। હવે તો આપણે સમજવાનું એ છે કે ધારો કે કોઈ બે વ્યક્તિમાં આપણને ભિન્નતા જોવા મળે છે, તો સમજો કે જે 23 જોડ રંગસૂત્ર છે મનુષ્યમાં, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ જનીનમાં અનુક્રમમાં ચેન્જ હોવો જ જોઈએ, તો જ કોઈ બે વ્યક્તિ એના લક્ષણો એમાં આપણે ભિન્નતા જોઈ શકીએ છીએ। જો બધા જના અનુક્રમ, આપણે એમ સમજી લો કે માનવીના જેટલા પણ જીનોમ છે એમાં બધા જ અનુક્રમ એક જ સરખા છે, તો થાય શું કે કોઈ પણ વ્યક્તિને તમે અલગ તારવી શકો નહીં। માનવીમાં દરેક વ્યક્તિને આપણે અલગ તારવી શકીએ છીએ, અથવા કોઈ બે વ્યક્તિ લો, કોઈ વ્યક્તિ A અને B, એનામાં જે ભિન્નતા જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક એનો જે DNA છે એના બેઝ અનુક્રમમાં કંઈક ચેન્જીસ આવવો જોઈએ। અને જે લક્ષણો સમાનતા દર્શાવે છે એ કોના કારણે છે? કે એ બે વ્યક્તિના DNAના અનુક્રમો સરખા હોઈ શકે, બરાબર? તો બે વ્યક્તિઓમાં જો ભિન્નતા જોવા મળે છે તો સમજી શકાય કે ભિન્નતા એ કોના કારણે છે? આનુવંશિક લક્ષણો એમાં જુદાપણું આવવું તો એ ભિન્નતા આવે। અને આનુવંશિક લક્ષણો માટે આપણે જોયું કે કોણ જવાબદાર છે? DNAનો બેઝ ક્રમ। તો પછી કોઈ બે વ્યક્તિમાં ભિન્નતા છે તો એનો મતલબ કે એના જે DNA અનુક્રમ છે એ શું હોય? ભિન્ન હોય, બરાબર? અને આ ધારણાઓ લઈ અને હ્યુમન જીનોમમાં રહેલા જે બધા જ DNA છે એનો પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે આપણે વિવશ થઈ શકીએ છીએ। કેમ જે વૈજ્ઞાનિકો છે એને HGP વિશેનો ખ્યાલ આવ્યો
કારણ કે એવું એણે વિચાર્યું કે આપણે વ્યક્તિના જે બધા જ જે જનીન છે એનો જે અનુક્રમ એના વિશેની માહિતી આપણે મેળવી લઈએ તો આપણને ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ એમાં કંઈ ચેન્જીસ આવે છે અથવા કોઈ આનુવંશિક રોગો આવે છે. એચજીપીનું પછી બહુ જ મહત્ત્વ છે, તમે આગળ સમજતા જશો. એચજીપીના લક્ષાંકો પણ છે, પણ અહીં આપણે સામાન્ય માહિતી એચજીપી વિશે જોઈ રહ્યા છીએ. ઇન શોર્ટ, એચજીપી એટલે શું? તો હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમની તપાસ કરવી, આ જ એચજીપી છે. હ્યુમન જીનોમ, એમાં જે ડીએનએ રહેલો છે બધા જ એનો પૂર્ણ અનુક્રમ, એટલે જે આખો જ લાંબો ડીએનએ, જે આપણે એમ કે 2.2 મીટર લાંબો ડીએનએ છે, એમાં જેટલા પણ જનીન રહેલા છે એ બધા જના અનુક્રમ વિશેની તપાસ કરવી, એટલે જ એચજીપી. હવે જ્યારે પણ આના વિશેની માહિતી આપણે મેળવી રહ્યા હતા તો એ સમયે એક નવી ટેકનોલોજીની શોધ થઈ, જેને કહેવાય છે જીનેટિક એન્જિનિયરિંગ. અને આપણે જ્યારે પણ બાયોટેકનોલોજીના ટોપિક ચેપ્ટર નંબર 11th અને 12th ભણીશું, અથવા જે સમજી ગયા છે એને ખબર હશે કે જીનેટિક એન્જિનિયરિંગ, જેના આધારે જ બાયોટેકનોલોજી નામની નવી બ્રાન્ચની શરૂઆત થઈ છે. તો જીનેટિક એન્જિનિયરિંગની ટેકનોલોજી, એનો વિકાસ થવાથી આપણો જે એચજીપીનો પ્રોજેક્ટ છે એ વધુ ઇઝી થઈ ગયો છે અને વધુ ઝડપી થઈ ગયો. રીઝન શું? કે જીનેટિક એન્જિનિયરિંગમાં આપણને ખબર છે કે આપણે ડીએનએનું ખંડનું અલગીકરણ કરીએ છીએ. હવે આપણે ડીએનએનો 2.2 મીટર લાંબો, ખૂબ જ લાંબો અનુક્રમ છે, હવે આપણે સળંગ એ ક્રમ વાંચી શકતા નથી. તો વૈજ્ઞાનિકો શું કરે છે કે કોઈ ચોક્કસ ખંડ લઈ લે છે, એના અનુક્રમ વિશે માહિતી મેળવે. તો આપણે આગળ જ જોઈ ગયા કે જે એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક, અથવા જેને નથી ખબર એ સમજી લો કે ડીએનએના ખંડને છૂટા પાડવા માટે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જે બેક્ટેરિયામાંથી અલગ તારવવામાં આવ્યા છે, જેને કહેવાય છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. જ્યારે ડીએનએની આખી લંબાઈ છે એમાં આ ઉત્સેચકને ઉમેરવામાં આવે છે, તો આ ઉત્સેચક મધ્યમાંથી પણ કોઈ ચોક્કસ અનુક્રમ એને શોધી અને ડીએનએના ખંડને શું કરે છે? અલગ કરે છે. બરાબર? અને પછી એ ખંડનું ક્લોનિંગ કરી શકાય છે. ક્લોનિંગનો મતલબ એવો જ ખંડ તમે બીજો મેળવી શકો છો. એ જ અનુક્રમ ધરાવતા ખંડો પીસીઆર પદ્ધતિ, પોલિમરાઇઝ ચેઇન રિએક્શન પદ્ધતિ, જેના વિશે આગળ જતાં ચેપ્ટર નંબર 11th 12thમાં આવે છે, અને જે ભણી ગયા છે એને ખબર છે કે ડીએનએ ખંડનું જે અલગીકરણ થઈ શકે છે અને સાથે સાથે એનું ક્લોનિંગ પણ કરી શકાય. ક્લોનિંગ કરવું એટલે શું? પહેલાં તો કે જે ડીએનએનો ખંડ આપણે જુદો કર્યો છે એવા જ એ જ અનુક્રમ ધરાવતા ઘણા બધા ડીએનએના ખંડો, એનો આપણે પ્રયોગશાળામાં જ્યારે પણ નિર્માણ કરાવીએ છીએ તેને આપણે ક્લોનિંગ કહીએ છીએ. આવી જરૂર કેમ પડે છે? કારણ કે જ્યારે પણ તમારે અનુક્રમ વાંચવો છે તો તમારી જોડે એક જ ડીએનએ ખંડની વધારે કોપી હોય તો તમે ચોકસાઈપૂર્વક એને વાંચી શકો, અને દરેક ખંડમાં જો આ જ તમને અનુક્રમ જોવા મળે તો પછી તમે ફાઇનલી કહી શકો કે જે તે ડીએનએનો ખંડ આપણે અલગ કરેલો છે, જે ચોક્કસ જનીન તરીકે વર્તતો હોય, તો એમાં આ પ્રકારના બેઝના અનુક્રમો જોવા મળે છે. બરાબર? ઇન શોર્ટ, તમે અહીં એ માહિતી મેળવી શકો કે આ પ્રોજેક્ટમાં કઈ ટેકનોલોજીના કારણે પ્રોજેક્ટ થોડો સરળ અને ઝડપી થયો, તો જીનેટિક એન્જિનિયરિંગ. અને બીજો શબ્દ પણ કે જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા ડીએનએનું ખંડનું અલગીકરણ પણ કરી શકાય છે અને એનું ક્લોનિંગ પણ કરી શકાય છે. તો જુઓ કે ડીએનએના અનુક્રમોને જાણવા માટે આ સરળ અને ઝડપી તકનિક જ્યાં પણ શબ્દ આવે છે એટલે કે ટેકનોલોજી, એના વિકાસથી, તો ઇન શોર્ટ અહીં આપણો જે ક્વેશ્ચન હતો કે કઈ ટેકનોલોજીના કારણે ડીએનએના અનુક્રમ આપણે સરળ અને ઝડપી રીતે એને સમજી શકીએ છીએ, તો જીનેટિક એન્જિનિયરિંગની ટેકનોલોજીને કારણે. ચલો, બીજો એક ક્વેશ્ચન વેરી આઈએમપી કે હ્યુમન જીનોમ અનુક્રમ એની તપાસ કરવા માટે જે પ્રોજેક્ટ, જેને આપણે એચજીપી કહીએ છીએ, એની શરૂઆત કઈ સાલમાં થઈ? ધ્યાન રાખજો, 1990માં, 1990માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. અમુક સાલ જે પૂછાઈ શકે એમાંની આ એક મહત્ત્વની એક તમારે આ તારીખ યાદ રાખવાની છે. સોરી, ડેટ આપેલી નથી, તમારે આ વર્ષ યાદ રાખવાનું છે, 1990, કે જેમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની શરૂઆત થઈ. તો એમસીક્યુ માટે પણ આ વસ્તુ ધ્યાન રાખીશું. ચલો, તો આ ટૂંકમાં તમને 2 માર્ક્સમાં પૂછે છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે સામાન્ય માહિતી આપો, તો આ પોઈન્ટ તમારે લખવાના છે. પેજ નંબર 118 પર જે પહેલો પેરેગ્રાફ છે એને આપણે આ રીતે 4 પોઈન્ટમાં અલગ કરી દીધો છે. ઇન શોર્ટ 4 પોઈન્ટ સિમ્પલી સમજી શકો તમે કે કોઈપણ ડીએનએના બેઝનો અનુક્રમ એ સજીવની આનુવંશિક માહિતી નક્કી કરે. ઇન શોર્ટ, સજીવની આનુવંશિક માહિતી એ કોને અનુરૂપ હોય? એના ડીએનએમાં જોવા મળતા બેઝ અનુક્રમ. ધારો કે 2 વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે છે, તો રીઝન કે એના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય. બરાબર? તો આપણે ડીએનએનો પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરીએ તો એના વિશેની માહિતી મેળવી શકાય. જીનેટિક એન્જિનિયરિંગ એવી બ્રાન્ચ છે કે જેના દ્વારા તમે ડીએનએના ખંડનું અલગીકરણ કરી શકો છો અને એનું ક્લોનિંગ પણ કરી શકાય છે.
જેના કારણે આ પ્રોજેક્ટ છે એ સરળ અને ઝડપી બન્યો અને 1990માં આ બહુ જ મહત્વાકાંક્ષી એવા પ્રોજેક્ટની શરૂઆત થઈ. આપણા માટે ખૂબ જ મહત્ત્વનો હતો એ આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ આ રીતે હોઈ શકે, જે નેક્સ્ટ પેરેગ્રાફ છે કે કેમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે, અથવા સમજાવો HGP મેગા પ્રોજેક્ટ, એની ટૂંકનોંધ લખો. HGP મેગા પ્રોજેક્ટ છે એ રીતે તો ક્વેશ્ચન પૂછાય, મેગા એટલે કે બહુ જ મોટો પ્રોજેક્ટ કેમ છે? તો પહેલાં એનું સિમ્પલ એના વિશેની માહિતી અહીં આપેલી છે. જુઓ, આપણે જે માનવીનો જે આખો 2.2 મીટર લાંબો આખો DNA તંતુ છે એના વિશેની આપણે માહિતી મેળવી ગયા. એમાં રહેલા બધા જ અનુક્રમ વિશે માહિતી મેળવી છે અને આ તો આપણે સારી રીતે સમજી ગયા છીએ કે માનવીના કેટલા 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. અહીંયા પોઈન્ટનો આંકડો ન લેતા તમને 3 × 10⁹ બેઝ પેર જોવા મળે, બરાબર છે, બેઝ પેર. હવે તમને કેમ મેગા પ્રોજેક્ટ છે તો સિમ્પલ વસ્તુ કહે છે કે જ્યારે વૈજ્ઞાનિકો આના વિશે માહિતી મેળવી રહ્યા હતા, આના જે આખો પ્રોજેક્ટ છે એના વિશે કેટલો ખર્ચ થાય એના વિશેની જ્યારે માહિતી મેળવી રહ્યા હતા તો એમને એ જોયું કે કોઈ એક અનુક્રમ જાણવા માટે, એટલે કોઈ એક બેઝ જોડ, કેટલી બેઝ જોડ છે? 3 × 10⁹ બેઝ જોડ છે. એક બેઝ જોડ છે એના વિશેની માહિતી મેળવવામાં કેટલો ખર્ચ થાય છે તો $3, બરાબર છે. અને તમે જો આની સાથે કમ્પેરિઝન કરો અને બીજા પણ ખર્ચ અંદર એડ કરો તો એમ કહે છે કે સંપૂર્ણ પ્રોજેક્ટ એનો ખર્ચ કેટલો થાય? $9 બિલિયન, બરાબર. તો આંકડા યાદ રાખશું કે કેટલી બેઝ ક્રમ છે? 3 × 10⁹ બેઝ જોડ. એક બેઝ જોડને જાણવાનો ખર્ચ કેટલો છે? $3. તો આખો જે સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ કેટલો થાય છે? $9 બિલિયન, બરાબર. આ તમને ખર્ચ માટેની માહિતી કીધી, એટલે ખર્ચને અનુલક્ષીને જોવો તો પણ આ મેગા પ્રોજેક્ટ છે. હવે જ્યારે પણ વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટ વિશે માહિતી પ્રાપ્ત કરી રહ્યા હતા, આપણને ખબર છે કે જ્યારે પણ આટલો મોટો પ્રોજેક્ટ હોય તો આપણે એનું સોફ્ટવેર તો ડેવલપ કરીએ જ છીએ અને ત્યારે પણ એવી ટેકનોલોજી શોધાઈ કે ચોક્કસ પ્રકારના એના માટેના અલગ અલગ સોફ્ટવેર, અલગ અલગ બ્રાઉઝર એના માટેના બનાવેલા અને એમાં આખો પ્રોજેક્ટ સ્ટોર થયો. પણ જ્યારે પણ આ વસ્તુ જોઈએ તો જુઓ, હંમેશા કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એની હાર્ડ કોપી તો હોય જ છે. ઇન્સ્ટોર તમારી આ ટેક્સ્ટ બુક છે તો આપણે એને હાર્ડ કોપી જોઈએ અને એને જ જો તમે ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટરમાં જોઈ રહ્યા છો તો એને આપણે સોફ્ટ કોપી જોઈશું. પણ ઈચ એન્ડ એવરી કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે શરૂઆત થાય છે, કોઈ પણ બુક લખાય છે ઓથર, તો પહેલાં એની હાર્ડ કોપી હોય. તો આ તો ભાઈ દુનિયાના જે આખા વિશ્વમાં જે માનવી નામના જે આખું જે સજીવ છે એના વિશેની માહિતી છે, આખા વિશ્વને આ માહિતી મેળવવાની છે. તો આ તો બહુ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો. તો એની પણ હાર્ડ કોપી હોઈ શકે. એટલે કે બેઝ પેર તમે ધારો કે કોઈ એક DNAનો મેં ટુકડો લઈ લીધો, પછી એ DNA ટુકડો એમાં હું જોઈ રહી છું કે મને 100 બેઝ પેર છે. પછી એ 100 બેઝ પેરમાં ક્રમ કયો છે એ બહુ જ મહત્ત્વનો છે અને આપણને ખબર છે કે એક પણ પોઈન્ટ મ્યુટેશન આપણને ખબર છે કે ક્યાંક ને ક્યાંક એક પોઈન્ટમાં પણ જો ક્રમમાં ડિસ્ટર્બ થઈ જાય અથવા એક ક્રમ આડોઅવળો થઈ જાય તો એનાથી આનુવંશિકતાની માહિતી તરત જ બદલાઈ જાય છે. તો આ જે પ્રોજેક્ટ છે એને બહુ જ ચોકસાઈપૂર્વક એક તો ભૂલ વગર લખવો જરૂરી હતો અને સાથે સાથે એની હાર્ડ કોપી બનાવવા માટે ક્યાંક ને ક્યાંક એને પેજમાં પણ લખવો જોઈએ. કે ધારો કે કોઈ એક મેં લખું છું, ધારો કે એક આખો આ લાંબો DNAનો અનુક્રમ છે, બરાબર છે, માનવીનો DNA છે. એમાંથી ધારો કે હું આટલો નાનો ખંડ છે એને અલગીકૃત કરી અને હું એના રહેલો ક્રમ એ તપાસી રહી છું. પછી મને ક્રમ ખબર પડે છે કે અહીંયા ધારો કે ATG, આપણને આ ખબર જ છે સામે બેઝ પેર આ રીતે હોય, GC, CG, GC, CG, XYZ જેટલી પણ લાંબી હોય. તો આ રીતે મારે આ રીતે પેજ લઈને એના અનુક્રમ લખવા જોઈએ કે આ જે પણ DNAનો ખંડ કોઈ એક ચોક્કસ મેં અલગ કર્યો છે એમાં આ રીતે અનુક્રમ આવેલા છે. તો જ્યારે આ રીતે લખતા હતા ત્યારે એમણે જોયું કે ત્યારે વૈજ્ઞાનિકોએ એની હાર્ડ કોપી તૈયાર કરવા માટે જે માહિતી જોઈ એ કંઈક આવી હતી કે ધારો કે એમ કહે છે કે આ બધા જ જે પ્રાપ્ત અનુક્રમ આપણને મળે છે, જે પણ એને ટાઈપ કરી અને એના અક્ષરો છે એને ધારો કે પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવે તો આપણે એવું એક પુસ્તક લઈએ અને એનું એક પેજ વિશેની માહિતી વાત કરીએ કે એનું એક પેજ, બરાબર છે, કે એક પેજમાં 1000 અક્ષર સમાવી શકીએ. ધારો કે એવડું મોટું પેજ લઈએ કે એક પેજમાં કેટલા અક્ષર સમાવી શકીએ? 1000, બરાબર, અક્ષર સમાવી શકીએ. તો આવી એક પેજ
કે જેની અંદર આવા 1000 અક્ષરો છે, 1000 અક્ષર ધરાવતું આવું પેજ, એવા 1000 પેજ, ધ્યાન રાખજો 1000 પેજ ટુ મચ થાય છે. તમારી ટેક્સ્ટબુક હોય એ સામાન્ય રીતે આ 12થની ટેક્સ્ટબુક તમને એમ લાગે છે કે આ ખૂબ જ જાડી છે, તો એમાં જ ખાલી 286ની આજુબાજુ પેજીસ છે, સમજાય છે. અને એક પેજમાં આપણે 1000 જેટલા અક્ષર પણ નથી, પણ અહીંયા એમ કહે છે કે એવું એક પેજ લઈએ કે જેમાં 1000 અક્ષર હોય, અને આવા 1000 અક્ષર ધરાવતા કેટલા પેજ, 1000 પેજ, એટલે સમજી શકો કેટલી જાડી બુક્સ થાય એવી એક બુક હોય. તો આવી કેટલી બુકની જરૂર પડે આપણે આખા માનવીના બધા જ હ્યુમન જે પણ અનુક્રમ છે એને ભેગા કરવા હોય, બધા ડીએનએ વિશેની માહિતી, પૂર્ણ ડીએનએ અનુક્રમ જો તમારે ટાઈપ કરવો હોય તો આવી 3300 બુક્સ જોઈએ, બરાબર. કેટલી? 3300 બુક્સ જોઈએ કે જેની અંદર 1000 પેજ હોય અને દરેક પેજમાં 1000 અક્ષર હોય. તો આ રીતે જોવા જાઓ તો પણ આ ખૂબ જ મોટો પ્રોજેક્ટ કહી શકાય છે. હવે તમને એમ કહે છે કે આ પ્રકારે જે પણ તમને સંખ્યા કે આંકડા મળે છે એને આપણે આ રીતે હાર્ડ કોપીમાં તો સંગ્રહ કરીએ જ છીએ, પણ કોઈ ચોક્કસ પ્રકારના એવા કોઈ સંગણક સાધન, બરાબર છે, સંગણક સાધન એટલે કે કોઈ કોમ્પ્યુટર કે એવું કોઈ પણ સાધન આપણે વિકસાવવું જોઈએ કે જે આ મોટી સંખ્યામાં જે આંકડાઓ છે એની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપી કાર્ય કરતું હોય, અને જેનાથી તમે આંકડા જે આ બધા છે એનો સારી રીતે સંગ્રહ પણ કરી શકો, એનું વિશ્લેષણ કરી શકો કે તમે એક્ઝેક્ટલી જુઓ કે મારે આ નંબરના ડીએનએ ખંડની માહિતી જોવી છે તો એને અલગ કરી શકો, અને ફરી જ્યારે પણ જરૂર પડે તો એને પુનઃ ઉપયોગમાં પણ આપણને સહાયતા થાય. તો ઇન શોર્ટ જ્યારે પણ આવી બુક્સમાં તો એ લોકો લખતા જ હતા, અને એકચ્યુઅલી તમે જુઓ તો ખરેખર HGP એ રીતે હાર્ડ કોપીમાં બનેલી છે, અને એની હાર્ડ કોપીને સંગ્રહ કરવા માટે આટલા 3300 પુસ્તકોને સંગ્રહ કરવા માટે એક આખું મોટો રૂમ જેવું પણ બનાવેલું છે કે જેની અંદર આખો HGP પ્રોજેક્ટ એના બધા જ અનુક્રમો ધરાવતી બુક્સ એને સંગ્રહ કરેલી છે આપણે, બરાબર. પણ આ માહિતી સોફ્ટવેરમાં પણ હોવી જોઈએ, ચોક્કસ પ્રકારનું સાધન કે જેને અત્યારે આપણે કોમ્પ્યુટર કહી રહ્યા છીએ એ પણ આપણી જોડે અવેલેબલ હોવું જોઈએ કે જે આ બધા જ આંકડાને ઝડપી સંગ્રહ કરી શકે, જ્યારે પણ જરૂર પડે ત્યારે ઝડપીથી તમે એને વાંચી શકો, એનું તમે અલગથી વિશ્લેષણ કરી શકો, અને જરૂર પડે તો એનો ઉપયોગ પણ કરી શકો. તો આના કારણે એક ચોક્કસ HGP દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ઝડપી વિસ્તાર સંભવ થઈ શક્યો, અને આ બધી માહિતી માટે આપણે એટલે કે આપણી બાયોલોજિકલ માહિતી એ ક્યાંક ને ક્યાંક આપણે આ રીતે સોફ્ટવેરમાં કોઈ સાધનમાં સંગ્રહ કરીએ છીએ, એના માટેનું અલગ બ્રાઉઝર બનાવીએ છીએ, તો એક નવી બ્રાન્ચ ખુલી જેને કહેવાય છે બાયો ઇન્ફોર્મેટિક્સ, બરાબર છે. ઇનશોર્ટ બાયો ઇન્ફોર્મેટિક્સ એ તમારા માટે શું છે કે એ મોલિક્યુલર બાયોલોજી ઇન્ફોર્મેશન તમને આપે છે. ઇનશોર્ટ બાયોલોજી વિશેની આણ્વિક માહિતી છે એનું ઇન્ફોર્મેશન જે પણ બ્રાન્ચ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. એટલે આ પ્રોજેક્ટ દ્વારા આપણને એક નવી જ બ્રાન્ચ મળી કે જેને કહેવાય છે બાયો ઇન્ફોર્મેટિક્સ. તો બાયો ઇન્ફોર્મેટિક્સ ઇનશોર્ટ HGP દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા જ ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો કે જેને આપણે શું કહીએ છીએ, બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખીએ છીએ. એને ઘણીવાર મોલિક્યુલર બાયોલોજી ઇન્ફોર્મેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે 2 પોઈન્ટ જોયા કે HGP એટલે શું, એની સામાન્ય માહિતી આપો. બીજો પોઈન્ટ કે HGP કેમ મેગા પ્રોજેક્ટ છે એ. ચલો સિમ્પલ, HGPના લક્ષ્યાંકો શું હતા? આપણે જ્યારે પણ વૈજ્ઞાનિકો એમ નક્કી કર્યું કે આપણે HGP જે આખો પ્રોજેક્ટ છે એ આપણે તૈયાર કરવો છે, તો એમણે કયા કયા લક્ષ્ય, એમના ગોલ્સ શું હતા? તો ગોલ્સ ઓફ HGP સિમ્પલ છે, એક સમજીએ. જ્યારે પણ તમને HGPના લક્ષ્યાંકો અથવા ગોલ્સ ઓફ HGP આ રીતે ક્વેશ્ચન પૂછાય છે તો આ 6 પોઈન્ટ છે જે તમારા 3rd પેરેગ્રાફમાં આપેલા છે, અને આ રીતે પોઈન્ટ આઉટ કરીને જ આપેલા છે. 1 બાય 1 એક સમજીએ, બરાબર. કે HGPના કેટલાક મહત્ત્વના લક્ષ્યાંકો નીચે મુજબ છે. ફર્સ્ટ, કે માનવના ડીએનએમાં લગભગ એમની એવી ધારણા હતી કે ધારો કે 20,000 થી 25,000 જેટલા જનીનો છે. હવે આપણને ડીએનએ એમાં જનીન શું એ વિશે સારી એવી માહિતી છે કે ડીએનએનો એક ખંડ કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર હોય તો આપણે એને જનીન કહીએ છીએ. તો એવું અનુમાન હતું કે ધારો કે 20,000 થી 25,000 જેટલા જનીનો છે, તો આપણે એને પહેલાં તો ઓળખવા. શરૂઆતમાં આવું એમણે ધારણા કરેલી, જો કે આનાથી પણ વધારે મોટી ધારણા હતી, પણ અહીંયા ધારો કે શરૂઆત થઈ ત્યારે એવું વિચાર્યું કે 20,000 થી 25,000 જનીનો હોઈ શકે, બરાબર. હ્યુમન જીનોમને આ બધું જે જીનોમને આપણને ખબર છે 3 બિલિયન રાસાયણિક બેઝ પેર છે, 3 × 10⁹ બેઝ પેર, એટલે કે કેટલી 3 બિલિયન જે બેઝ છે
એનો ક્રમ આપણે ઓળખવાનો છે. સંપૂર્ણ ડીએનએનો પૂર્ણ અનુક્રમ આપણે ઓળખવાનો છે, માત્ર એક ઘટક જનીન તરીકે વર્તતો હોય એ જ નહીં. બરાબર છે. આખો જે 2.2 મીટર લાંબો ડીએનએ છે કે જે 3 બિલિયન રાસાયણિક બેઝ પેરનો બનેલો છે, એ બધી જ બેઝ પેરનો આપણે ક્રમ ઓળખવાનો છે. આ માહિતી એને આપણે ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી જોઈએ. આગળ આપણે જોયું કે એના માટે તમે હાર્ડ કોપી પણ તૈયાર કરી શકો અથવા સોફ્ટ કોપી પણ આ બધો જ આપણને ખબર છે. ડેટાબેઝ એટલે શું છે કે કોઈ પણ આપણે માહિતી મેળવીએ છીએ એને કોઈ ચોક્કસ સોફ્ટવેરમાં, કોમ્પ્યુટરમાં આપણે સંગ્રહ કરીએ છીએ તો એને આપણે ડેટાબેઝ કહીએ છીએ. બરાબર. સાથે સાથે તમને 4th પોઈન્ટ એમ કહે છે કે આપણને જે પણ માહિતી મળે છે એના વિશ્લેષણ માટે પણ ચોક્કસ પ્રકારના ઉપકરણો પણ હોવા જોઈએ. અને ધારો કે આપણે એ પ્રકારના ઉપકરણો એટલે કે સાધનો, ઇક્વિપમેન્ટ્સ ધરાવીએ છીએ તો એમાં કંઈક ચેન્જ કરવો પડે આ કાર્ય માટે થઈ તો એમાં પણ સુધારો કરવો. માત્ર એવું નથી કે બેઝ પેર જ ખાલી જાણી લેવી. એ બેઝ પેરને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવી અને એને ડેટાબેઝ સ્વરૂપે જ્યારે આપણે સંગ્રહ કરવો હોય તો એના માટેના જે પણ સાધનો હોય, કોઈ પણ કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર છે, સોફ્ટવેરનું કોઈ બ્રાઉઝરમાં ધારો કે આપણે કંઈક ચેન્જ કરવો પડે કે જેના કારણે આ ડેટાબેઝને આપણે સારી રીતે સંગ્રહ કરી શકીએ, એનું વિશ્લેષણ કરી શકીએ, જરૂર પડે એનો પુનઃ ઉપયોગ કરી શકીએ, તો એમાં જો સુધારો કરવો પડે તો સુધારો પણ કરવો. એ પણ એચજીપીનું એક લક્ષ્ય હતું. સંબંધિત માહિતી જે પણ મળી છે એને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં પણ રૂપાંતરિત કરવી. ચલો, જે પણ માહિતી મળે છે કેમ ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં એને રૂપાંતરિત કરવી સમજો. કે સામાન્ય રીતે આપણને ખબર છે કે માનવીમાં જે પણ અનુક્રમ છે એ માનવીના કોઈ ચોક્કસ લક્ષણ સાથે સંકળાયેલો છે. સમજો, ધારો કે આ ક્રમમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ થાય છે તો એ સજીવની આનુવંશિક માહિતી બદલાવે છે અને એના કારણે ઘણીવાર કોઈ આનુવંશિક રોગો કે વિકૃતિ આવવાની પણ શક્યતા રહે. તો ઓલરેડી કંઈક વિકૃતિ હોય અને આપણે જાણી જઈએ કે ખરેખર આ વિકૃતિ શેના કારણે છે, કોઈ ચોક્કસ પ્રકારના ડીએનએના ચેન્જીસને કારણે છે, તો આપણું જે મેડિકલ ક્ષેત્ર છે, પ્રાઇવેટ સેક્ટરમાં જે મેડિકલ ક્ષેત્ર છે એને પણ આની સાથે સાંકળવું. સાથે સાથે ધારો કે એની ટ્રીટમેન્ટ કરવી છે તો એના માટે ચોક્કસ પ્રકારની ધારો કે દવા કે ચોક્કસ પ્રકારની ટાર્ગેટ થેરાપી વિકસાવી છે તો એના માટે જે ફાર્માસ્યુટિકલ ફેક્ટર છે આપણું આખું ક્ષેત્ર એને પણ આની સાથે સાંકળવું. તો એમ કહે છે કે આ જે પણ માહિતી આપણને મળે છે એને અલગ અલગ ઇન્ડસ્ટ્રી, એના પ્રાઇવેટ સેક્ટર જેવા કે મેડિકલ સેક્ટર, ફાર્માસ્યુટિકલ સેક્ટર, પછી ધારો કે સોફ્ટવેરમાં ચેન્જ કરવાની જરૂર પડે છે તો એનું એન્જિનિયરિંગ સેક્ટર છે, કંઈ જેનેટિકલ ચેન્જીસ છે તો જેનેટિક એન્જિનિયરિંગ જે બ્રાન્ચ છે, બાયોઇન્ફોર્મેટિક્સ છે, એ બધામાં આ જે માહિતી મળે છે એ માહિતી એ બધા સેક્ટરમાં પણ એમને આપવી. પ્રાઇવેટ સેક્ટરનો મતલબ કે જે આખો જે પ્રોજેક્ટ આપણો જે વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહ્યો છે એ જે તે સેક્ટર એટલે કે મેડિકલ સેક્ટર કે ફાર્માસ્યુટિકલ સેક્ટર, જેને પણ એન્જિનિયરિંગ સેક્ટર, જેને પણ જરૂરી લાગે આ માહિતી બધી એમને પણ ટ્રાન્સફર કરવી. બરાબર. સાથે સાથે ભાઈ જ્યારે પણ આવો કોઈ પ્રોજેક્ટ લઈને બેસીએ તો આપણને ખબર છે કે એની સાથે સંકળાયેલા કોઈક નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ તો નડવાની જ. સામાન્ય નાનો પણ પ્રોજેક્ટ આપણે હાથમાં લઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક નૈતિક સમસ્યાઓ એને લગતી હોય, આ પ્રોજેક્ટને લગતી, ક્યાંક કાયદાઓ આવતા હોય છે કે કોઈક આ કાયદો હોય છે, સાથે સાથે અમુક સામાજિક સમસ્યાઓ પણ નડતી હોય. તો વૈજ્ઞાનિકોએ આના માટે પણ ધ્યાનમાં લીધું કે અમુક વૈજ્ઞાનિકો માત્ર એચજીપીને પ્રોજેક્ટ છે એના ડેટાબેઝ વિશેની માહિતી મેળવવાના જ કાર્ય સાથે સંકળાયેલા હોય, અમુક એનો સંગ્રહ કરવા સાથે, તો એના માટે એન્જિનિયરિંગોની જરૂર પડે. અમુક છે એ મેડિકલ ક્ષેત્રના અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર જેવા અન્ય જે ક્ષેત્રો છે એના વૈજ્ઞાનિકોની પણ આપણે જરૂર પડે. અને અમુક વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે અમે ભાઈ એક એવું પણ એક ટીમ બનાવી કે જે માત્ર આના વિશેષ કાર્ય કરે. આમ આ લોકોએ એવું વિચાર્યું કે અમે તો ભાઈ અમારું કાર્ય કરી રહ્યા છીએ, આની સાથે લગતા કંઈ નૈતિક, કાયદાકીય, સામાજિક કંઈ પણ સમસ્યાઓ હોય, બરાબર, તો એને સમજવા માટે પણ એમણે અલગ ટીમ બનાવી અને એને તમે ઇથિકલ એટલે કે નૈતિક, કાયદાકીય એટલે કે લીગલ અને સામાજિક સમસ્યા એટલે કે સોશિયલ ઇસ્યુ એને પણ સાથે સાથે સમજવા. પણ એક આખી ટીમ એના સાથે કાર્ય કરે કે એને લગતા જે પણ આ પ્રોબ્લેમ હોય તો એને પણ સાથે સમજતી રહે. તો એને ELSI ઇથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુસીસ એને પણ સમજવા. બરાબર. તો આ 6 છે એ એચજીપીના લક્ષ્યાંકો હતા. હવે જ્યારે પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે આખો જે પ્રોજેક્ટ છે એની સાથે કઈ કઈ સંસ્થાઓ સંકળાયેલી છે અને કયા દેશથી એની શરૂઆત થઈ, પછી અન્ય દેશો એની સાથે કઈ રીતે જોડાયા, એના માટેના પણ MCQ આવે તો એક પોઈન્ટ આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એટલે કેટલા વર્ષની યોજના હતી. પહેલાં તો ધ્યાન રાખશો, જ્યાં પણ મેં લાઇન આઉટ કરાવેલું છે તમારા MCQ માટે બહુ મહત્ત્વનું છે. કેટલા વર્ષની યોજના હતી? 13 વર્ષની યોજના.
ચલો, આ પ્રોજેક્ટની શરૂઆત કઈ બે સંસ્થાના સહયોગથી થયેલી છે? બહુ જ ધ્યાનથી આ વસ્તુ MCQ માટે યાદ રાખીશું, બરાબર. સૌથી પહેલાં તો કયા દેશે આ પ્રોજેક્ટની શરૂઆત કરી? તો US, યુનાઇટેડ સ્ટેટ, બરાબર છે. એણે આ પ્રોજેક્ટની શરૂઆત કરી અને એની બે સંસ્થા કઈ? US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને એક છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. આ બંને સંસ્થા એના સહયોગથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ, બરાબર. એના પછી યુનાઇટેડ કિંગડમ, UK, એનું એક ટ્રસ્ટ છે, એની એક સંસ્થા છે ઇન્સોટ. આ પ્રોજેક્ટ શરૂઆત થયો આ બે સંસ્થાના સહયોગથી, પણ એના પ્રારંભિક વર્ષોમાં તરત જ બીજી એક ટ્રસ્ટ જેને કહેવાય છે વેલકમ ટ્રસ્ટ, જે UKનું છે, એણે HGPમાં પોતાની મુખ્ય ભાગીદારી આપી. અને પછી ત્યારબાદ જાપાન, ચીન, ફ્રાન્સ, જર્મની અને અન્ય દેશો એનો પણ એને સહયોગ પ્રાપ્ત થયો. ઇન્સોટ આ પ્રોજેક્ટ આપણે ખબર છે 1990માં સ્ટાર્ટ થયો તો 2003માં પૂર્ણ થયો. અહીં તમને એકચ્યુઅલી 2003માં કહે છે, પરંતુ જો આગળ જતાં આપણે માહિતી મેળવશું કે ક્યારે પૂર્ણ થયો છે, પરંતુ એ તમે પૂછે છે કે ક્યારે પૂરો થઈ શકે એની શક્યતાઓ, તો 2003માં પૂર્ણ થઈ શકે. HGPની ઉપયોગિતા આગળ જતાં આપણે સમજવી જોઈએ કે HGPના લક્ષ્યાંકો તો આપણે જોઈ જ લીધા કે શું હતા, પણ HGP જાણ્યા પછી એનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે? કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે હાથમાં લઈએ, આવડો મોટો મેગા પ્રોજેક્ટ લઈએ છીએ, આની પાછળ આટલો બધો ખર્ચો કરીએ છીએ, તો એ ખૂબ જ મહત્ત્વનો હોવો જોઈએ, ઉપયોગી હોય. તો એના ઉપયોગી ક્ષેત્રો કયા કયા, બરાબર, એના વિશેની માહિતી આપણે સમજીએ. તો અહીંથી આ પોઈન્ટ, જો ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન જ ટોપિક ચાલી રહ્યા છે, જો ટેક્સ્ટબુક તમારી સાથે હશે તો તમે જોઈ શકશો, પણ અહીંથી ક્યાંથી કેટલો ક્વેશ્ચન પૂછાય તો અલગ પોઈન્ટ કરવો, એના વિશેની આ માહિતી છે. તો અહીં તમને પોઈન્ટ આપે છે કે HGPની ઉપયોગિતાઓ. હવે પછીનો જે પોઈન્ટ છે એ તમારો પેજ નંબર 118 પરનો જે લાસ્ટ ટોપિક છે, લાસ્ટ પેરેગ્રાફ છે, એમાં મેં આ બે પોઈન્ટ અલગ કરેલા છે. એટલે પહેલો પોઈન્ટ અહીં સુધીનો છે, એમાં જ એક અલગ પોઈન્ટ કરીએ કે HGPની ઉપયોગિતા. તો એની ફર્સ્ટ ઉપયોગ ક્યાં થઈ શકે આપણને ખબર જ છે. પહેલો જ આપણો પોઈન્ટ શું હતો કે કોઈ બે વ્યક્તિમાં ધારો કે ભિન્નતા જોવા મળે છે, તો એ ભિન્નતા એના DNA અનુક્રમના કારણે છે. તો અહીંયા કહે છે કે વ્યક્તિઓમાં જોવા મળતી એની જે DNAની ભિન્નતા આવે છે DNAના કારણે, પણ એમાં કયો DNA એનો ચેન્જ છે, તો DNAની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારી મળે અને એના કારણે માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ, જે આનુવંશિક અનિયમિતતાઓ વિશે આપણે ચેપ્ટર નંબર 5માં સમજી ગયા છીએ, એના વિશે આપણે ઓળખ કરી શકીએ. એ જે પણ આનુવંશિક અનિયમિતતાઓ છે એની સારવાર પણ કરી શકીએ અને કેટલીક હદ સુધી એને અટકાવવામાં પણ સહાયતા પ્રાપ્ત થઈ શકે, બરાબર છે. કારણ કે જે પણ આનુવંશિક ભિન્નતા આવે છે એ DNA અનુક્રમમાં કંઈક ફેરફાર થવાથી આવે. તો તમે DNAનો અનુક્રમ કયો હોવો જોઈએ અને અનિયમિતતા ધરાવતા વ્યક્તિમાં એમાં શું ફેરફાર છે એ જાણી શકો, તો આપણે ક્યાંક ને ક્યાંક એ અનિયમિતતાની ઓળખ કરી શકીએ કે ભાઈ કયા રંગસૂત્રમાં, કયા DNAમાં ખામીના કારણે આ રોગ થાય છે. એની સારવાર પણ અમુક હદ સુધી કરી શકીએ અને ક્યાંક જો આપણે ઓલરેડી એડવાન્સમાં જાણતા હોય તો અમુક હદે એને અટકાવવામાં પણ આપણને આ મદદરૂપ થઈ શકે છે. સેકન્ડ પોઈન્ટ છે, આ પ્રોજેક્ટ દ્વારા આપણે માનવ જીવવિજ્ઞાન એના રહસ્યોને સમજી શકીએ. માનવીના તો આપણે બધા જ અનુક્રમ સમજી શકીએ છીએ, સાથે સાથે તમે માનવેતર સજીવો એટલે માનવો સિવાયના, હવે એકચ્યુઅલી જુઓ કે જ્યારે પણ HGP પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો તો એનો હેતુ શું હતો કે માનવમાં રહેલા DNAના પૂર્ણ અનુક્રમ વિશેની માહિતી મેળવવી, પણ એ સાથે સાથે એમણે બીજી કેટલાક માનવેતર સજીવોનો પણ અભ્યાસ જોડે જોડે લીધો. કારણ કે કોઈ પણ તમે ખબર છે આપણને કે DNA જે માનવીનો છે એ જટિલ પ્રક્રિયા ધરાવે છે અને એ જ વસ્તુ જો કોઈ તમે સરળ સજીવોમાં અથવા અન્ય સજીવોમાં એ અનુક્રમ છે, ધારો કે કોઈ એક પ્રોટીન માનવીમાં આ કાર્ય સાથે સંકળાયેલું છે, એવું જ પ્રોટીન કોઈ વનસ્પતિમાં છે અથવા કોઈ બેક્ટેરિયામાં છે, તો એનો અનુક્રમ આપણે જાણવો હોય કે એની ક્રિયા પદ્ધતિ શું બધે સરખી છે, તો સાથે સાથે અમુક માનવેતર સજીવો એના DNA ક્રમોની પણ આપણને જાણકારી પ્રાપ્ત આના આધારે થઈ શકે અને એનો ઉપયોગ આપણે એની જે પ્રાકૃતિક ક્ષમતા એનો ઉપયોગ કરી અને ક્યાંક આપણે સ્વાસ્થ્ય સુરક્ષા કરી શકીએ. પછી વનસ્પતિમાં હોય, મનુષ્યમાં હોય તો પણ, સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ એનો ઉપયોગ થઈ શકે છે, ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ તેનો ઉપયોગ થઈ શકે છે અને પર્યાવરણ સુધારા એની દિશામાં પણ આપણને જે ઉદ્ભવતા જે બધા પડકાર છે એનું પણ સમાધાન કરી શકાય.
તો મેઇન પોઈન્ટ તો આપણો જે હતો કે આનુવંશિક અનિયમિતતા તો જાણી જ શકીએ, પણ સાથે સાથે બીજા માનવેતર સજીવો એના અનુક્રમ જાણવાથી આ બધા જ ક્ષેત્રો, જેમ કે તમે સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રે એટલે કે તમે મેડિકલમાં જે પણ આપણું હેલ્થ જે છે એને સુરક્ષિત રાખવા માટે કઈ રીતે કાર્ય કરી શકો, એ કૃષિ ક્ષેત્રે જે વનસ્પતિઓ છે એ અલગ પ્રકારની વનસ્પતિ અથવા રસાયણ મુક્ત વનસ્પતિ અથવા ઓર્ગેનિક વનસ્પતિ કે અથવા જે આગળ આપણે ક્યાંક ચેપ્ટર નંબર 12માં 12થમાં જે આપણે બાયોટેકનોલોજીની ઉપયોગિતા જોઈએ છીએ એમાં આપણે સમજીશું કે કઈ રીતે તમે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ બનાવી શકો, બરાબર. જે પણ આપણે બીટી કપાસ કે જે પણ મેળવીએ છીએ કૃષિ ક્ષેત્રે, પછી ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ એનો ઉપયોગ થઈ શકે, અને પર્યાવરણ સુધારની દિશામાં ઘણા બધા આપણી સામે પડકારો રહ્યા છે, તો એનું પણ સમાધાન આ પ્રોજેક્ટ દ્વારા થઈ શકે છે. તો આ એચજીપીનો બહુ મહત્ત્વની બીજી ઉપયોગિતા છે, માનવી સિવાયના અન્ય સજીવોની જાણકારીની કારણે. તો તમને થર્ડ પોઈન્ટ એ આપણે લઈએ કે તો માનવ સિવાય કયા બીજા મોડલ એટલે કે એવા સજીવો કે જેના પર પ્રાયોગિક અભ્યાસ થતો હોય એને આપણે મોડલ તરીકે ઓળખીએ છીએ. તો અમાનવીય મોડલ એટલે કે માનવેતર સજીવો કે જે કયા તો તમને કહે છે બેક્ટેરિયા, પછી તમને બીજો શબ્દ કહે છે ઈસ્ટ, પછી સાયનોહેબ્ડિટિયસ એલિગન્સ કે જે મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ છે. સામાન્ય રીતે આપણે ખબર છે કે સૂત્રકૃમિ છે એ પરોપજીવી છે અને અન્ય સજીવ પર પરોપજીવન ગાળે છે, પરંતુ આ જે પણ તમને વાત કરી રહ્યા છીએ એ એક પ્રકારનું મુક્તજીવી છે પરંતુ બિનરોગકારક સૂત્રકૃમિ છે. એનો પણ મોડલ તરીકે ઉપયોગ થયેલો છે. ડ્રોસોફિલા કે જેને આપણે ફળમાખી કહીએ છીએ એનો પણ. પછી વનસ્પતિઓમાં ડાંગર અને એરાબિડોપ્ટેસિસ વગેરેના અનુક્રમો વિશે પણ આપણને જાણકારી પ્રાપ્ત થયેલી છે. એટલે આ બધા માનવેતર મોડલોનો પણ એ સમયે ઉપયોગ થયેલો છે. તો અહીંયા આપણે એક પોઈન્ટ અલગથી પૂરો કરીએ કે એચજીપીની ઉપયોગિતા શું. નેક્સ્ટ પોઈન્ટ જે તમારો બહુ મહત્ત્વનો પોઈન્ટ છે એચજીપીમાં સમજવા માટેનો, પેજ નંબર 119 પર જે તમને શબ્દ આપ્યો છે કાર્યપ્રણાલી કે મેથોડોલોજીસ. ઇન શોર્ટ એચજીપી એની પ્રક્રિયા કઈ રીતે કાર્ય કરે છે, બરાબર. આમાંથી ઘણા એમસીક્યુ પણ આવી શકે છે અને આખો ટોપિક મોટા જે તમારા જે ક્વેશ્ચન છે ટૂંકનું સ્વરૂપના એમાં પણ ઘણીવાર પૂછાયેલો છે, અથવા નાના ક્વેશ્ચન તરીકે પૂછાય તો ક્યાં પૂછાય, એ બહુ જ મહત્ત્વનો અહીંયા પોઈન્ટ છે. એમસીક્યુ ઘણા બધા આમાંથી નીકળી શકે છે, એટલે ખાસ આ ટોપિક ધ્યાનથી સમજશું. કાર્યપ્રણાલી વખતે જે વૈજ્ઞાનિકોએ જ્યારે પણ ડીએનએના સંપૂર્ણ અનુક્રમ વિશે માહિતી મેળવવાની વિચારણા ધ્યાનમાં લીધી ત્યારે સામાન્ય રીતે વૈજ્ઞાનિકોના બે મત હતા. અમુક વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે માત્ર એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સનો જ ઉપયોગ કરવો, અને બીજા વૈજ્ઞાનિકોએ એવી માહિતી વિચારી કે આપણે સિક્વન્સ એનોટેશન પ્રકારે કાર્યપ્રણાલી જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો. તો પહેલાં તો એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ શું છે અને સિક્વન્સ એનોટેશન શું છે. આપણે જ્યારે પણ ડીએનએ વિશેની માહિતી મેળવી ગયા છીએ તો આપણને ખબર છે કે ધારો કે આખો ડીએનએનો ખંડ છે, બરાબર છે. તો અહીંયા આ ધારો કે આઈ જનીન છે, તો એનું કામ શું છે કે ભલે એનું આરએનએ કે પ્રોટીન બને છે, પણ એનું કાર્ય જે તે બંધારણીય જનીન છે એની અભિવ્યક્તિ, એનું નિયંત્રણ કરવાનું છે. પછી આ પણ જનીનનો અનુક્રમ જ છે, પરંતુ એનું કાર્ય આરએનએ પોલિમરેઝને પોતાની સાથે જોડવાનું છે. આ સમાપ્તિ સ્થાન છે. તો ઇન શોર્ટ આ એક પ્રકારનું સિક્વન્સ તો થઈ જ, પણ ક્યાંક ને ક્યાંક આને અનુરૂપ કોઈ ચોક્કસ પ્રકારનો આરએનએ મળતો નથી, બરાબર. આને આપણે પ્રમોટર જનીન કહીએ તો જનીન તો છે જ, એનો મતલબ કે એનો અનુક્રમ તો હોય જ, પણ એ આરએનએના સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ અને કોઈ આનુવંશિક માહિતી ધારો કે આ ટેગ ધરાવતો નથી. તો ઇન શોર્ટ અહીંયા જ્યારે પણ આરએનએ બને ત્યારે પણ ખબર પડે આપણને કે અમુક એક્ઝોન્સ હોય છે, અમુક ઇન્ટ્રોન્સ હોય છે, બરાબર છે. અને આ જે ઇન્ટ્રોન્સ છે એ આપણા કામના છે, જ્યારે એક્ઝોન્સ છે એ કોઈ ચોક્કસ પ્રકારની આનુવંશિક માહિતી ધરાવતા નથી. એટલે માત્ર આપણે જે એક્ઝોન્સ છે એ જ ઉપયોગી છે અને એ રીતે આરએનએ બને એ જ આનુવંશિક માહિતી ધરાવે. પરંતુ આ બધા જ ધારો કે આ ઇન્ટ્રોન્સ એ મહત્ત્વના નથી, તો આનો અનુક્રમ છે એ એક પ્રકારનો જનીનનો ભાગ તો કહી શકાય, કારણ કે અહીં ક્યાંકથી એ અભિવ્યક્ત થતો હોય. તો આને અનુરૂપ અહીંયા જે પણ ક્રમ હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક જનીનનો ભાગ કહી શકાય. પણ જે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ એટલે કે જે પહેલી કાર્યપ્રણાલી એ એવું કહેતી હતી કે આ બધા જનીનો જે જરૂરી નથી, કારણ કે આ જનીન એ કોઈ આનુવંશિક માહિતી ધરાવતું નથી. આ ધારો કે જે ઇન્ટ્રોન્સ છે એ પણ કોઈ આનુવંશિક માહિતી માટે જવાબદાર નથી. તો માત્ર
એવા જ જનીન કે જે આરએનએના સ્વરૂપમાં અભિવ્યક્ત થતા હોય, એટલે કે ધારો કે આના માટે જવાબદાર જનીન આટલું હોય, પછી આના માટે જવાબદાર જનીન આટલું હોય, આના માટે જવાબદાર જનીન, તો માત્ર આવા જ જનીનો કે જે આરએનએના સ્વરૂપમાં અભિવ્યક્ત થતા હોય એના વિશે જ ધ્યાન આપવું. એક સમૂહ વૈજ્ઞાનિકોનો હતો, એ આ માહિતી આ પદ્ધતિ પર કાર્ય કરવાનો એક એમનો ઉદ્દેશ્ય હતો. તો જુઓ કે અહીંયા પહેલું કહે છે કે પ્રથમ પ્રયાસ એવો રહ્યો કે બધા એવા જનીનો કે જે માત્ર આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા હોય એના વિશે ધ્યાન આપવું. બરાબર, અને એને કહેવાય છે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ, એટલે કે જે આરએનએના સ્વરૂપમાં જે સિક્વન્સ અભિવ્યક્ત થાય છે એને જ ટેગ કરવી, એના વિશેની જ માહિતી મેળવવી. તો એને ESTS એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ કહે છે. ચલો, બીજા વૈજ્ઞાનિકોનો મત એવો હતો કે ભાઈ એવું નહીં, બધા જ જનીનો કોડિંગ હોય, નોન કોડિંગ હોય, કામના હોય, ન કામના હોય, બરાબર છે, અભિવ્યક્તિમાં કાર્ય કરતા હોય. ઇન શોર્ટ, આ જનીન છે તો આનો પણ અનુક્રમ, આ પણ અનુક્રમ, આ ધારો કે ઇન્ટ્રોન્સ બનાવે છે તો એ નથી કામનું, તો એ પણ. ઇન શોર્ટ, બધા જ એવા જનીનો કે જેની સંપૂર્ણ માહિતી મેળવવી. બરાબર, તો બીજો પ્રયાસ એ છે કે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમ, કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમો એની ટોટલી જાણકારી પ્રાપ્ત કરી અને પછી એના કાર્ય જે પણ હોય એને નિર્ધારિત કરવા. તો આ જે હતું જેને આપણે સિક્વન્સ એનોટેશન કહીશું. તો અહીંયા બે વસ્તુ કે કઈ બે કાર્યપ્રણાલીનો ઉપયોગ કર્યો MCQ માટે, તો એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ અને બીજું સિક્વન્સ એનોટેશન. જ્યારે પણ એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ કહે છે ત્યારે તમારે ધ્યાનમાં લેવાનું કે આમાં માત્ર પ્રથમ પ્રયાસમાં એવું જ વિચારતા હતા કે માત્ર એવા જ જનીનો કે જે આરએનએના સ્વરૂપમાં અભિવ્યક્ત થતા હોય એના વિશે જ માહિતી મેળવવી. જ્યારે આ કાર્યપ્રણાલી શું દર્શાવતી હતી કે બધા જ જનીનો, કોડિંગ, નોન કોડિંગ, એ બધા જ અનુક્રમો વિશે માહિતી મેળવી અને પછી એની કાર્યપદ્ધતિ જે પણ હોય એના વિશે એની માહિતી અલગીકૃત કરવી અથવા એના કાર્ય વિશેની માહિતી મેળવવી. તો એને કહેવાય સિક્વન્સ એનોટેશન. ઇન શોર્ટ, આ બેમાંથી સામાન્ય જ્યારે પણ આપણે HGPની શરૂઆત કરી ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, ઇન શોર્ટ સિક્વન્સ એનોટેશનનો. બરાબર છે. તો પ્રક્રિયા કઈ રીતે હોય છે એના વિશેની માહિતી મેળવી. તો ચલો, તો આ ટોપિક આપણે જ્યારે પણ ટેક્સ્ટબુકમાં એક ધ્યાનથી એકવાર જોઈ લઈએ કે કાર્યપ્રણાલી એના જે બે મહત્ત્વપૂર્ણ રીત છે એમાં અહીં તમે ફર્સ્ટ પોઈન્ટ આપીને ટોપિક અલગ પાડશો કે પ્રથમ પ્રયાસ જેને એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ કહે છે, ESTS શું છે એ. બીજો પોઈન્ટ કે જેને સિક્વન્સ એનોટેશન કહે છે એ. ત્યારબાદ અહીંથી આપણે જે કાર્યપદ્ધતિ કે જે આપણે સિક્વન્સ એનોટેશન પ્રમાણે જે પણ ડીએનએનો અનુક્રમ ધારો કે જાણવો છે તો એના સ્ટેપ શું એ અહીંથી સ્ટાર્ટ થાય છે. જો ટેક્સ્ટબુકમાં બધું આ રીતે સળંગ ચાલ્યું જાય છે એટલે ખાસ જે પણ તમે ટેક્સ્ટબુક સાથે જ રાખશો, પરંતુ એમાં પોઈન્ટ કઈ રીતે અલગ પાડવા એ હું ઈચ એન્ડ એવરી પોઈન્ટ તમને નોટ્સમાં અને સાથે સાથે જે પણ પોઈન્ટ જરૂર પડે એ ડિટેલમાં સમજાવતી રહું છું. તો અહીંથી તમારા આ પોઈન્ટ તમારે અહીંયા અલગ કરી દેવાનો છે. તો અહીંયા તમને ખાલી નાનો ક્વેશ્ચન પૂછે છે કે બે કાર્યપ્રણાલી વિશે સમજાવો, અથવા ટૂંકમાં માર્ક્સ ઉપર જવાનું છે, તમને બે કાર્યપ્રણાલીના માત્ર નામ આપો અથવા એના વિશે સમજાવો. 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછે તો આટલા વિશે માહિતી આપવાની છે. પરંતુ એ કાર્યપ્રણાલી વિશેનો ટોપિક જો તમને 4 માર્ક્સ કે 5 માર્ક્સમાં મોટો પૂછાય છે તો બધા જ સ્ટેપ તમારે દર્શાવવાના રહે છે. બરાબર, તો આ બધા જ કાર્યપદ્ધતિ જે પણ છે, પ્રક્રિયા છે, એના ચરણો ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં જેને સ્ટેપ્સ કહીએ એ આપણે હવે ભણી રહ્યા છીએ. એટલે ટેક્સ્ટબુક આમાં આ ટોપિક હવે તમને અહીંથી સ્ટાર્ટ કરાવું છું. ખાસ ધ્યાનથી આના વિશેની માહિતી જોતા રહીએ. પહેલો પોઈન્ટ કહે છે કે કોષના કુલ ડીએનએમાં આપણે માનવીના જે હ્યુમન જીનોમ છે એનો પૂર્ણ ડીએનએ જાણવો છે અને દરેક કોષમાં આપણને ખબર છે કે ડીએનએ એક જ સરખો અનુક્રમ ધરાવે છે. તો કોઈ એક કોષ લઈએ, એનો કુલ ડીએનએમાં રહેલી અનુક્રમોની આપણે જાણકારી મેળવવી છે. ચલો, ડીએનએ તો ખૂબ જ લાંબો છે, 2.2 મીટર લાંબો. તો તમે એક છેડાથી ધારો કે એને જાણવાની શરૂઆત કરો અને પછી પૂરો કરો તો એ પદ્ધતિ ખૂબ જ જટિલ થઈ જાય. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આખો જે લાંબો ડીએનએ છે એને કોઈ ચોક્કસ જગ્યાએથી ટુકડો કરીને કોઈ વૈજ્ઞાનિક એક અલગ સિક્વન્સ પર કાર્ય કરે, કોઈ બીજા સિક્વન્સ પર કાર્ય કરે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ સાથે મળી, બરાબર, અને આ રીતે કોઈ ચોક્કસ ડીએનએના ટુકડા કરી અને એ ડીએનએના ટુકડાના અનુક્રમ વિશે પહેલાં તો માહિતી મેળવવાની શરૂઆત કરી. તો પહેલાં તો એ જે પણ પદ્ધતિમાં પહેલાં શું કરવું પડે કે આખો જે ડીએનએ છે એને પહેલાં અલગીકૃત કરવો પડે. એટલે કોષમાંથી બીજા ઘટકોની જરૂર નથી, તો માત્ર ડીએનએ જ અલગીકૃત કરવો. પછી એ ડીએનએનો નાના યાદચ્છિક, એટલે કે આપણને લાગે કે કોઈ વૈજ્ઞાનિક આટલો નાનો શોધવા માગે છે, કોઈ આટલા મોટા વિશે માહિતી મેળવવા માગે છે, અથવા એની કાર્યપદ્ધતિ અનુસાર કોઈ મોટો જનીન હોય તો
એ રીતે એના યાદચ્છિક જરૂર લાગે એવા ટુકડા કરવા. તમને કહે છે કે યાદ રાખો કે ડીએનએ ખૂબ જ લાંબો પોલિમર છે. કેટલો લાંબો? 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવતો પોલિમર છે, જેના કારણે ડીએનએના લાંબા ટુકડાનો અનુક્રમ જો તમે એક સાથે વાંચવા જાઓ તો ભાઈ એ બહુ મુશ્કેલ થઈ જાય. તો બેટર છે કે નાના નાના ટુકડાઓ કરી અને દરેક વૈજ્ઞાનિક અલગ અલગ ટુકડા પર કાર્ય કરે તો આખું જ સિક્વન્સ સારી રીતે જાણી શકાય. બરાબર? તો એના માટે પહેલાં તો એને ટુકડા કરવા. હવે આગળ જ આપણે કીધું કે ટુકડાને અલગીકૃત કરાવીને પછી જો એનું ક્લોનિંગ કરી શકો તો ઇન શોર્ટ પ્રયોગશાળામાં એનું પ્રવર્ધન કરી શકો. એ જ ટુકડાઓને તમે એ જ સિક્વન્સમાં પ્રયોગશાળામાં જો મેળવી શકો તો શું થઈ શકે કે દરેક ટુકડા વિશે તમે સરળતાથી એનો અનુક્રમ જાણી શકો. તો એના માટે વિશિષ્ટ વાહકની મદદથી એને યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. આટલો જે પોઈન્ટ છે એના હું અલગ અલગ પોઈન્ટ કરી અને પહેલાં તમને દર્શાવી રહી છું. તો આ રીતે જો ક્લોનિંગ કરાવીએ તો ડીએનએનું પ્રવર્ધન થઈ શકે. ઇન શોર્ટ ક્લોનિંગ દ્વારા જે પણ ડીએનએનો ટુકડો આપણે મેળવવો છે એના ઘણા બધા યાદચ્છિક ટુકડાઓ મેળવી શકીએ અને પછી એના અનુક્રમોની આપણે જાણકારી સરળતાથી મેળવી શકીએ છીએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે વિવિધ ચરણોમાં કે કોષમાંથી પહેલાં તો ડીએનએને અલગીકૃત કરવો. આખો જે કોષ છે એનું કોષ કેન્દ્ર છે, અહીંયા ડીએનએ છે, તો એને ડીએનએને જ માત્ર અલગીકૃત કરવો. આના વિશે તમે બાયોટેકનોલોજીમાં સારી રીતે ભણશો, પણ છતાં સમજાવી દો કે પ્રોટીએઝ ઉત્સેચક નાખો તો પ્રોટીનનું વિઘટન થઈ જાય, આરએનએઝ ઉત્સેચક નાખો, લાઇપેઝ ઉત્સેચક નાખો એટલે બાકીના બધા જ ઘટકોનું વિઘટન થઈ જાય છે. માત્ર ડીએનએઝ ઉત્સેચક નથી નાખવાનો અને પછી ચોક્કસ પ્રકારના ઘટકો ઉમેરી અને ડીએનએને અલગીકૃત કરી શકાય છે. આના વિશેની ડિટેલમાં માહિતી મેળવીશું. તો ઇન્સર્ટ કોષમાંથી પહેલાં ડીએનએને અલગીકૃત કરવો. આ ડીએનએ ધારો કે આપણા માટે 2.2 મીટર જેટલો લાંબો છે, પરંતુ આપણે એનું બીજું સ્ટેપ શું કરવું છે? એના નાના યાદચ્છિક ખંડો કરવા છે. તો આ ખંડો કરવા માટે કોની જરૂર પડે છે? તો એના નાના ખંડો કરવા માટે એમાં ચોક્કસ પ્રકારનો ઉત્સેચક ઉમેરવામાં આવે છે, જેને કહેવાય છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિએઝ ઉત્સેચક. અહીંયા ધ્યાન રાખજો, આગળ આપણે આ સિલેબસમાં છે જ, છતાં એના ટુકડા કરવા માટે વિશિષ્ટ જગ્યાએથી એને કાપવા માટે શેની જરૂર પડશે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક, કે જે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયામાંથી અલગીકૃત કરેલા હોય છે. બરાબર? ત્રીજું સ્ટેપ એટલે ઇન શોર્ટ આપણે જે આ ડીએનએ છે એનો કોઈ નાનો ઈચ્છિત ટુકડો ધારો કે અહીંયા મેળવી લીધો. પછી આ જ ડીએનએના ટુકડા એનું આપણે ક્લોનિંગ કરાવવું છે, તો એના માટે વિશિષ્ટ વાહકની જરૂર પડે. વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે એ આપણે અહીંયા જોઈશું, પરંતુ વાહકમાં ડીએનએને જોઈન્ટ કરી એટલે ધારો કે આ કોઈ પ્રકારનું પ્લાઝમિડ છે કે જે વાહક તરીકે વર્તે છે, એમાં એને ધારો કે લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી દઈએ તો આ થયું કે આપણો ડીએનએનો ટુકડો એને વાહક સાથે જોડ્યો કહેવાય. આના વિશેની માહિતી બાયોટેકનોલોજીમાં ડિટેલમાં ભણવાની છે. ઓલરેડી આ ચેપ્ટર લાંબુ છે એટલે બહુ ડિટેલમાં જતી નથી, પરંતુ અહીં તમને જાણકારી આપું છું. જેણે બાયોટેકનોલોજી ભણ્યા હશે એ ઇઝીલી આ પોઈન્ટ દર્શાવી શકશે. ફોર્થ પોઈન્ટ, આ જે વાહક છે એને યજમાનમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે યજમાન તરીકે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે કે જે પોતાનું પણ પ્લાઝમિડ અને પોતાનું ડીએનએ ધરાવે છે. આનો આમાં પ્રવેશ કરાવાય છે. એટલે ધારો કે આ ઇચ્છિત ડીએનએના ટુકડો ધરાવતું જે વાહક છે એ આની અંદર પ્રવેશ કરાવાય છે અને પછી બેક્ટેરિયા વધે તો આપણો જે ઇચ્છિત ડીએનએનો ટુકડો પણ વધે છે અને એ રીતે આનું આપણે ક્લોનિંગ કરી શકીએ છીએ અને પછી આપણે જે ટુકડા ઇન શોર્ટ આપણે જેનો અનુક્રમ જાણવો છે એનું આ રીતે ક્લોનિંગ કરાવી અને પ્રવર્ધન એટલે કે પ્રયોગશાળામાં આ રીતે ટુકડા મેળવી શકીએ. એક જે ક્રમ જે આપણે ઈચ્છીએ છીએ એના આપણને આ રીતે ક્લોનિંગ દ્વારા વધારે ટુકડા મળી જાય છે, તો સરળતાથી તમે એનો અનુક્રમ હવે જાણી શકો છો. બરાબર? ઇન શોર્ટ આટલો પોઈન્ટ મેં જે પણ પોઈન્ટ છે એ દર્શાવી દીધો. હવે જુઓ કે અહીંયા તમને એક પોઈન્ટ એમસીક્યુ માટે થઈને પણ કે આ વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે આ પદ્ધતિમાં અને યજમાન તરીકે કોનો ઉપયોગ થાય છે. વાહક એટલે કે જે ડીએનએના ટુકડાને યજમાનમાં લઈ જાય અને યજમાન કે જ્યાં આ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ થાય. ચલો, તો અહીંયા અહીં સુધીનો પોઈન્ટ આપણે સમજી ગયા કે આ રીતે આપણે ક્લોનિંગ દ્વારા ડીએનએનું પ્રવર્ધન કરાવી શકીએ અને ડીએનએના જે પણ ટુકડો છે એ આપણને વધુ સંખ્યામાં મળે તો એના કારણે આપણે એની અનુક્રમોની જાણકારી સરળતાથી મેળવી શકીએ છીએ. અહીં આઈએમપી ટોપિક 4 કે આ પદ્ધતિમાં યજમાન તરીકે કોનો ઉપયોગ થાય છે? બે યાદ રાખજો, બેક્ટેરિયા અને ઈસ્ટ બંનેનો અહીંયા યજમાન તરીકે ઉપયોગ થાય છે. યજમાન કે જેની અંદર ડીએનએના ટુકડાનું ક્લોનિંગ થાય છે એને યજમાન કહેવાય છે. તો યજમાન તરીકે બે ઘટકોનો ઉપયોગ થાય છે, બેક્ટેરિયા અને ઈસ્ટ. વાહક તરીકે
જ્યારે વાહક તરીકે BAC અને YACનો ઉપયોગ થાય છે. BAC શું છે? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, અને YA શું છે? ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બરાબર છે. ચલો, તો ઇન શોર્ટ આ રીતે આપણને ઘણા બધા ડીએનએનો જે પણ ટુકડો કે જેનો આપણે અનુક્રમ મેળવવો છે એના ઘણી બધી સંખ્યામાં આપણે ક્લોનિંગ કરી અને એ ટુકડાઓ મેળવી ગયા છીએ. હવે અનુક્રમને વાંચવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? ખાસ ખંડો કે જેને વાંચવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એ પદ્ધતિનું નામ છે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમ. કઈ પદ્ધતિ છે? સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમ પદ્ધતિ. એના ઉપયોગથી એને અનુક્રમિત કરવામાં આવે છે. એટલે જે પણ આપણને ખંડ મળ્યો છે એ ખંડમાં અનુક્રમ, એટલે ધારો કે આપણને આ ખંડ કોઈ એક મળી ગયો છે જે આપણે વધુ સંખ્યામાં મેળવી લીધો, તો આ કયો ક્રમ છે એ વાંચવા માટેની જે પદ્ધતિ છે એનું નામ છે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમ પદ્ધતિ, જેના ઉપયોગથી હવે આપણે એને અનુક્રમિત કરી શકીએ છીએ. ખાસ આ પદ્ધતિ કોણે વિકસાવેલી છે? ચલો, ફ્રેડરિક સેંગર વૈજ્ઞાનિકનું નામ, એણે દ્વારા આ વિકસાવેલ પદ્ધતિ છે. એ પ્રક્રિયાના સિદ્ધાંત પર આ પદ્ધતિ કાર્ય કરે છે. કયા વૈજ્ઞાનિક? ફ્રેડરિક સેંગર નામના વૈજ્ઞાનિક. ઓકે, આ વૈજ્ઞાનિકે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમને નક્કી કરવાની જે ક્રિયા છે એ પણ આ વૈજ્ઞાનિકે શોધેલી છે. તો અહીંયા MCQ માટે ફ્રેડરિક સેંગરે જે પણ પદ્ધતિ વિકસાવેલી છે જેનું નામ છે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમ, જેના દ્વારા આપણે ડીએનએના ખંડ એની અનુક્રમ એટલે કે સિક્વન્સ જાણી શકીએ છીએ. અને આ જ વૈજ્ઞાનિકે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમને જે નક્કી કરવા એની પ્રક્રિયાનો પણ વિકાસ આ જ સેંગર નામના વૈજ્ઞાનિકે જ કરેલો છે. ચલો, તો આપણે અનુક્રમ જાણી ગયા છીએ. હવે જ્યારે પણ અનુક્રમ જાણીએ છીએ તો તમને કહી રહ્યા છીએ કે આ અનુક્રમો એમાં હાજર કેટલાક એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશ, જેને ઓવરલેપિંગ પ્રદેશ કહેવાય છે, એ ગોઠવાયેલા હોય છે. જ્યારે પણ તમે ડીએનએનો અનુક્રમ વાંચો છો તો અમુક ક્રમ એવો છે કે જે ઓવરલેપ થાય છે. ધારો કે એવું છે AGTC, પાછું TCAGTC, પાછું TCAG. તો ઇન શોર્ટ કોઈ એવો ક્રમ છે કે જે વારે વારે ઓવરલેપ થાય છે. બરાબર? તો એવા જે આચ્છાદન કરતા પ્રદેશો એ ઘણા બધા એમાં ગોઠવાયેલા છે. અને આ પ્રદેશો પણ આ જે અનુક્રમ છે એના માટે ખૂબ જ મહત્ત્વના છે. એટલે અનુક્રમિતતા માટે આ આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું પણ ખૂબ જ આવશ્યક છે એમ કે છે. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે અનુક્રમ પણ નક્કી કરીએ છીએ તો અમુક જે અનુક્રમ છે એ ઓવરલેપ થાય છે. બરાબર છે? અને જે પણ ખૂબ જ અહીંયા જરૂરી છે. ચલો, આ અનુક્રમ જે પણ મળ્યા એ મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. કોઈ એક માનવી આ બધા અનુક્રમને યાદ રાખી શકે, એને ગોઠવી શકે, માનવી દ્વારા જ કાર્ય થાય છે. પણ માનવીને આ બધું યાદ રાખવું એક્ઝેક્ટલી, કારણ કે આપણે જુઓ 3×10⁹ બેઝ પેર એ અનુક્રમ જોવા જઈ રહ્યા છીએ, તો એના માટે ચોક્કસ પ્રકારના કોમ્પ્યુટર, આપણે કીધું કે સંગણક સાધનો, બાયોઇન્ફોર્મેટિક્સ જે બ્રાન્ચ ખુલી કે જેમાં ચોક્કસ પ્રકારના એવા કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા કે જે આ અનુક્રમને ચોક્કસ ક્રમમાં ગોઠવે અને એને એ સોફ્ટવેર એને યાદ રાખે. ઇન શોર્ટ એમાં આપણે ડેટાબેઝનો સંગ્રહ કરી શકીએ. અને એવા પ્રોગ્રામ પણ વિકસાવવામાં આવે છે. ત્યાર પછી જ આ અનુક્રમનો આપણે અર્થઘટન કરી અને તેને પ્રત્યેક રંગસૂત્ર સાથે પણ સાંકળવામાં આવ્યા. ચલો, આપણને ખબર છે કે માનવીનો જે 2.2 મીટર લાંબો ડીએનએ છે એની જ્યારે પણ ચોક્કસ પ્રકારનું પેકેજિંગ થાય છે અને વિવિધ પ્રકારના રંગસૂત્રો બને છે અને આપણે રંગસૂત્રોને 23 જોડ રંગસૂત્રમાં વિભાજિત કરેલા છે. તો જે પણ આપણે ડીએનએનો ખંડ લીધો છે એ કયા રંગસૂત્ર સાથે સંકળાયેલો છે એની માહિતી પણ ત્યારબાદ આપવામાં આવે છે. ખાસ અહીંયા ધ્યાન રાખો MCQ માટે કે રંગસૂત્ર 1 છે એનો અનુક્રમ મે 2006માં, ચલો આપણો અંદાજ શું હતો કે 2003માં આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. પરંતુ લાસ્ટ જે પણ એવું નથી કે પહેલું જ રંગસૂત્ર લીધું. આપણે ખબર છે કે અલગ અલગ ટુકડા કરી એને અલગ અલગ રીતે દરેક ટુકડા એને આપણે દરેક અલગ અલગ વૈજ્ઞાનિકોએ અનુબદ્ધ કરેલા છે. પણ સૌથી છેલ્લે તમને કહે છે અંતિમ કયું રંગસૂત્ર, તો રંગસૂત્ર 1 અનુક્રમ છે, રંગસૂત્ર નંબર 1, એને સૌથી છેલ્લે અંતિમ એનું અનુક્રમ પૂર્ણ થયું. ક્યારે? મે 2006માં. ઇન શોર્ટ મનુષ્યમાં રહેલા 24 રંગસૂત્રોમાં એ અનુક્રમ કરવામાં અંતિમ હતું. સૌથી છેલ્લે રંગસૂત્ર 1. ચલો, 24 રંગસૂત્ર કેમ? 22 દૈહિક રંગસૂત્ર છે જે નર અને માદામાં સરખા છે. 23મું રંગસૂત્ર X, 24મું રંગસૂત્ર Y. હોય છે 23 જોડ, બરાબર છે, પણ આપણને ખબર છે 22 એટલે કે 22 જોડ બધામાં સરખા છે.
માદામાં XX હોય છે, નરમાં XY હોય છે, પણ તો રંગસૂત્ર કયા જુદા પડ્યા? 22 જે અલગ પડ્યા એ 23મું X રંગસૂત્ર અને 24મું Y રંગસૂત્ર. એમાં સૌથી છેલ્લે કોને અનુક્રમિત કરવામાં આવ્યું? રંગસૂત્ર નંબર 1, જેનો અનુક્રમ ક્યારે કરવામાં આવ્યો? મે 2006માં. તો ઇનશોર્ટ પ્રોજેક્ટ પૂર્ણ ક્યારે થયો? 2006માં. આપણો અંદાજ હતો 2003માં, પણ થોડો લંબાઈ ગયો, 2006માં પૂર્ણ થયો. ચલો, બીજું પડકારજન્ય કાર્ય હતું કે આ જનીન સંકુલ છે એનો આનુવંશિક નકશો તૈયાર કરવાનું. ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે આનો આનુવંશિક નકશો ઇનશોર્ટ બધા જનીન કયા છે, એનો અનુક્રમ શું છે, કયા રંગસૂત્ર પર આવેલા છે, તો એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું કામ એ ખૂબ જ પડકારજનક હતું. પરંતુ એમાં ઘણી બધી પદ્ધતિએ આપણને મદદરૂપ થઈ. એ પદ્ધતિઓ કઈ કઈ છે એના વિશેનું નામ જુઓ. જે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસ ઓળખસ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએના અનુક્રમો કે જે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાય છે, કે જેના ઉપયોગથી આપણે જનીન સંકુલ એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરી શક્યા. શું શબ્દ છે? પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસ ઓળખસ્થાન શું છે એના વિશેની માહિતી આગળ આપણે જે ટોપિક જોઈ રહ્યા છે ડીએનએ ફિંગરપ્રિન્ટ એમાં જોઈશું. સાથે સાથે કેટલાક પુનરાવર્તિત થયેલા ડીએનએ અનુક્રમ રિપીટેડ ડીએનએ એ શું છે, તો એની વિશેની માહિતી ઇનશોર્ટ આ બે વિશે, પોલીમોર્ફિઝમ શું છે અને પુનરાવર્તિત ડીએનએ શું છે, અને એમાં એ માઇક્રોસેટેલાઇટ શું છે, કે જેના વિશેની માહિતી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં જોવાની છે. પરંતુ આ બધાના ઉપયોગથી આપણે ડીએનએનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરી શક્યા છીએ. બરાબર? તો આ તમારે ટેક્સ્ટબુકમાં અહીંયા ડીએનએની કાર્યપદ્ધતિના ચરણો તો એકવાર બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન પણ છે. ખાસ ધ્યાન રાખજો. આ રીતે સ્ટેપ અને જે અહીંયા નોટ્સ છે એ પોઝ કરી અને સાથે સાથે ટેક્સ્ટબુકમાં જોતા રહેશો તો તમે ઇઝીલી આ પોઈન્ટ કરી શકશો. ચલો, બહુ સિમ્પલ થોડા પોઈન્ટ બાકી છે. આખો ડીએનએ HGP આપણે સાથે જ પૂરો કરી લઈએ. તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો શું મળ્યા એના વિશેની માહિતી મેળવીએ. આ તમારા માટે યાદ રાખવાનો ટોપિક છે કે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો ઇનશોર્ટ પ્રોજેક્ટ પૂરો થયો તો આપણને કઈ કઈ માહિતી પ્રાપ્ત થઈ. ટેક્સ્ટબુકમાં આ ટોપિક તમને આ રીતે આપેલો જ છે. આ ટોપિકમાં સમજવાનું ખાસ કંઈ છે નહીં, પરંતુ તમારે ચોક્કસ રીતે યાદ રાખવું જરૂરી છે. ચલો, શું છે કે હ્યુમન જીનોમ એ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. આપણને આ માહિતી પ્રાપ્ત થઈ છે. એક જનીન, સરેરાશ જનીન કેટલા બેઝ? 3000 બેઝ ધરાવે છે. કેટલા? 3000 બેઝનો બનેલો છે. બરાબર? અને આ બધા જ જનીન છે એના આકારમાં અત્યંત ભિન્નતાઓ જોઈ શકાય છે. ખાસ અહીંયા એક MCQ માટેનો મહત્ત્વનો પોઈન્ટ કે મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન, મનુષ્યમાં અત્યાર સુધીમાં જે જ્ઞાત હોય એવો સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન જનીન છે, કે જેની અંદર 2.4 મિલિયન બેઝ ધરાવે છે. થર્ડ પોઈન્ટ, જનીનની સંખ્યા કેટલી છે? તો 30,000 છે, કે જે પૂર્વ અંદાજિત જનીન આપણે એવું વિચારેલું વૈજ્ઞાનિકોએ. પહેલાં આપણને ખબર છે કે એમણે એવું વિચાર્યું કે 20,000થી 25,000 હશે. પછી એમને જેમ જેમ આગળ પૂર્વ અંદાજ લગાવતા ગયા તો એમને થયું કે 80,000થી 1,40,000 જેટલા જનીન હોઈ શકે. પરંતુ આગળની જે માહિતી હતી એને નિયરર 30,000 જેટલા જનીન સંખ્યા ધરાવે છે. તો અહીંયા જનીનની સંખ્યા કેટલી મળી? 30,000 જેટલા જનીનો છે. બરાબર? ચલો, લગભગ બધા જ એટલે કે 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા જ મનુષ્યમાં સરખા છે. એટલે મનુષ્ય તરીકેના લક્ષણો જે સરખાવે છે એના માટે 99.9% જનીનોના જે બેઝ ક્રમ છે એ બધા જ મનુષ્યમાં સરખા છે. બરાબર છે? શોધાયેલા જે જનીનો છે, અત્યાર સુધીમાં જે શોધાયેલા જનીનો છે એમાંથી જનીનો બધા શોધાઈ ગયા, પરંતુ આપણે 50% જનીનોના જ કાર્યોથી હજુ તો આપણે કેવા છીએ? અજાણ છીએ. એનો મતલબ કે 50% જનીનોના કાર્યો જાણીએ છીએ, 50% જનીનોના કાર્ય આપણેથી અજાણ છીએ. જેટલા પણ જનીનો જાણ્યા એના પરથી ખબર પડી કે 2% કરતાં પણ ઓછા જનીનો પ્રોટીન માટે સંકેતન કરે છે. ચલો, ઘણા બધા જનીનો છે, આપણે જોયું 30,000 જેટલા જનીનો છે, એમાંથી એના 2 કરતાં પણ ઓછા જનીનો જ પ્રોટીન માટે સંકેતન કરે છે. તો એનો મતલબ કે બાકીના જનીનો ક્યાંક ને ક્યાંક જનીન અભિવ્યક્તિ સાથે સંકળાયેલા હોય કે પછી કોઈ અન્ય જનીન એના કાર્ય કઈ રીતે થાય છે એના કાર્ય પદ્ધતિ સાથે સંકળાયેલા હોય. અમુક જનીન છે પ્રમોટર તરીકે વર્તતા હોય. તો ઇનશોર્ટ 2% એના કરતાં પણ ઓછા જનીનો પ્રોટીન તરીકે કાર્ય કરે છે. ચલો, હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમથી બનેલો છે. શું કહેવા માગે છે? પુનરાવર્તિત ક્રમ.
એના વિશે અત્યારે હું સમજાવતી નથી, કારણ કે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે મારે આ બધા પોઈન્ટ સમજાવવાના છે, એટલે અત્યારે યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જ, નહીંતર આપણો લેક્ચર ખૂબ મોટો થઈ જશે. હ્યુમન જીનોમનો મોટો ભાગ શેનો બનેલો છે? પુનરાવર્તિત ક્રમ, એટલે એવો ક્રમ કે જે વારે વારે રિપીટ થતો હોય. પુનરાવર્તિત ક્રમ એ ડીએનએનો એક ફેલાયેલો ભાગ છે, અને જેની ઘણીવાર 100થી પણ 1000 વખત પુનરાવર્તન થતું. એવો કોઈ ક્રમ હોય કે જે મનુષ્યમાં ઘણીવાર કેટલી વાર રિપીટ થતો? 100થી વધારે પણ વખત પુનરાવર્તિત થતો હોય, જેના વિશે મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યમાં કોઈ ખરેખર સંબંધ હોતો નથી. બરોબર છે, કે જે કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલો નથી, પરંતુ એના જાણવાથી આપણે રંગસૂત્રની સંરચના, એની ગતિકી અને એના વિકાસ વિશેની આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. ચલો, પ્રથમ રંગસૂત્ર એ સૌથી વધારે જનીન ધરાવે છે. MCQ માટે આગળ આપણે જોયું કે મનુષ્યનો સૌથી મોટો જ્ઞાત જનીન કોણ છે? ડિસ્ટ્રોફિન જનીન, બરોબર, જેમાં 2.4 મિલિયન બેઝ ધરાવે છે. આગળ આપણે જોઈ ગયા. અહીં તમને કહે છે કે બધા રંગસૂત્રમાં સૌથી છેલ્લે અનુક્રમિત થનાર રંગસૂત્ર કોણ હતું? પ્રથમ. અને સૌથી વધારે જનીન ધરાવતું રંગસૂત્ર પણ કોણ છે? પ્રથમ. કેટલા જનીન છે? આંકડો યાદ રાખશું, 2968 જનીનો ધરાવે છે. કયું રંગસૂત્ર? પહેલું રંગસૂત્ર. કયું રંગસૂત્ર સૌથી નાનું છે? વાય રંગસૂત્ર સૌથી નાનું જનીન છે, કે જે 231 રંગસૂત્ર જનીનો ધરાવે છે. કયા નંબરનું? પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો 2968 જનીન ધરાવે. વાય રંગસૂત્ર એ સૌથી નાનું છે, જે 231 જનીનો ધરાવે છે. ચલો, લાસ્ટ પોઈન્ટ. આ પણ આપણે આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટ વખતે સમજીશું કે વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ એવી જોઈ કે જેમાં એકલ બેઝ ડીએનએ તફાવત હતો. એકલ બેઝ ડીએનએ તફાવત એટલે એક જ ડીએનએમાં ક્યાંક તફાવત હોય. સમજાવી શકો કે ધારો કે આ હું 2 કે 3 ડીએનએ અહીંયા દર્શાવું છું, બરોબર છે. કોઈ અલગ અલગ વ્યક્તિ, એ ધારો કે આ વ્યક્તિ એના છે, ધારો કે આ વ્યક્તિ બી છે, બરોબર, આ ધારો કે વ્યક્તિ સી છે. તો ક્યાંક એવું હતું, ધારો કે આ એ હોય, ટી, જી, સી, જી, ટી, એ, સી ધરાવે છે, બરોબર. આનો અનુક્રમ ધારો કે એ, ટી, જી, સી, જી, ટી, એ, સી છે. આનો અનુક્રમ ધારો કે એ, ટી, જી, સી, એ, જી, ટી, એ, સી છે. જુઓ, એ, ટી, જી, સી આ અનુક્રમ બધામાં સરખો છે. સી, જી, ટી, એ સરખો છે. માત્ર અહીંયા જેમ જતાવું છું, સી, અહીંયા જી અને એ, બરોબર. બધા અનુક્રમો સરખા હોય. અહીંયા જુઓ, એક જ બેઝ પેર, આની સામેની બેઝ, આ જો અહીં મેં એક જ સિંગલ પેર દર્શાવેલી છે, એની બેઝ એ, ટી, એ, જી, સી, જી થાય, તો અહીંયા સી, જી હોય, તો અહીંયા બદલાઈને જી, સી થઈ જાય, અહીંયા બદલાઈને એ, ટી થાય. માત્ર એક જ બેઝ પેર એમાં તફાવત હોય તો એને સિંગલ, એક જ ન્યુક્લિયોટાઇડમાં પોલિમોર્ફિઝમ, બહુરૂપકતા કહેવાય છે, અને જેને સ્નિપ્સ પણ કહે છે, બરોબર છે, જેને વંચાય છે સ્નિપ્સ તરીકે. તો અહીંયા આ માહિતી તમને સારી રીતે આપેલી છે. હવે જુઓ કે સાથે સાથે એમ કહે છે કે આ બધી જ રંગસૂત્રની માહિતીથી આપણને ખબર છે ઉપયોગી ક્યાં થયું, કે માનવી સાથે સંકળાયેલા જે રોગો છે એનો અનુક્રમ, માનવીનો ઇતિહાસ તપાસવામાં આ બધા જ વિશે આપણને માહિતી મળી છે. તો અહીંયા આ વિશે ખાસ કે મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યાઓ એવી છે કે બાકી બધું સરખું હોય, એક જ બેઝ પેર એમાં તફાવત હોય, જેને સ્નેપ્સ કહે છે, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, અને જેને સ્નિપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયા હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. ચલો, એના ભાવિ પડકારો શું હોઈ શકે? કે ડીએનએ અનુક્રમ દ્વારા તમે પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારી આપણને જે મળી છે, એના સંશોધનો છે, એનો આપણે આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમજવા માટે સરળતાથી ઉપયોગ કરી શકીએ. સાથે સાથે આ મોટા કાર્યને પૂર્ણ કરવા માટે સાર્વજનિક અને ઘણા બધા પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞનો તથા રચનાકારોની કુશળતા અને એમની સર્જનાત્મકતાની જરૂરતી માટે એક જ પ્રકારના, ધારો કે વૈજ્ઞાનિકોના કાર્ય નહોતું, એમાં જૈવશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી, જૈવ રસાયણશાસ્ત્રી, જનીનશાસ્ત્રીઓ, એન્જિનિયરો, ફાર્માસિસ્ટ, ડૉક્ટર્સ, બધા જ પ્રકારના જે પણ એના કુશળ, એટલે કે જે પણ પોતાના કાર્યમાં કુશળ હોય એવા બધા જ લોકોના સહયોગથી આ પ્રોજેક્ટ પૂરો થયો છે. HG અનુક્રમોનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રભાવ શું રહ્યો? કે જૈવિક સંશોધનોમાં
ઘણા બધા નવા આયામો વિકસી ગયા, કારણ કે આપણે મનુષ્યના ડીએનએ વિશે માહિતી મેળવી તો ઘણું બધું જૈવિક સંશોધન થઈ શક્યું. પહેલાં સંશોધનકર્તાઓ એક સમયે એક અથવા કેટલાક જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા, બરાબર. તો આના કારણે એકસાથે ઘણા બધા જ એવું થઈ શક્યું કે જનીનો વિશેની માહિતી મેળવી શકાય છે. સમગ્ર જીનોમ અનુક્રમો, એની નવી તકનીકો, એના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નો વ્યવસ્થિત રીતે હલ કરવા માટે વ્યાપક સ્તરે આપણને સહાયતા મળે છે. આ પ્રોજેક્ટથી ઘણા બધા અનુક્રમો અને ઘણી બધી ટેકનિક પણ સાથે સાથે આપણે વિકસાવતા ગયા છીએ. જીનોમમાં પ્રાપ્ત બધા જ જનીનો વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તમને એક ઉદાહરણ કહે છે કે ધારો કે કોઈ વિશિષ્ટ પેશી હોય અથવા કોઈ અંગ હોય કે પછી કોઈ ગાંઠ હોય, તો એમાં જોવા મળતા બધા જ પ્રત્યાંકનો કે એના જીવનના રસાયણો, એને લયબદ્ધ કરવા માટે હજારો જનીનો અને પ્રોટીન પરસ્પર સંકળાયેલા હોય. કોઈ એક પેશી, એનું એક અંગ, એમાં કોઈ એક ગાંઠ, એમાં તમને કહે છે કે એનું પ્રત્યાંકન સમજવું હોય, એમાં જીવનના જે રાસાયણિક જે કાર્યો થતા હોય, જે રાસાયણિક કાર્યો, એને સમજવા માટે કેટલા બધા હજારો જનીનો અને એના લગતા પ્રોટીનો પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોવાથી તો તારની માફક એનું કાર્ય કહી શકે કે આ જનીન છે, આના કાર્ય સાથે સંકળાયેલું છે. ઘણું બધું અંદર ટ્રાફિક જામ છે ભાઈ, કે આ જનીન છે કોઈ અલગ પેશી સાથે સંકળાયેલું હોય, કોઈ બીજી પેશી સાથે સંકળાયેલું, આનું કાર્ય આની સાથે સંકળાયેલું. જ્યારે તારનું ગૂંચળું ટ્રાફિક એકબીજા સાથે આમ સંકળાયેલું હોય એવું આ બધું કાર્ય વિશિષ્ટ છે. તો ઇન શોર્ટ આના વિશે પણ આપણે ભવિષ્યમાં વધારે માહિતી મેળવી શકીએ એચજીપીના આધારે. તો આ એચજીપીના પ્રયોજનો અને ભાવિ પડકારો છે. સિમ્પલ ટોપિક છે, ટેક્સ્ટબુકમાંથી વાંચી અને સારી રીતે એના વિશેની માહિતી મેળવી શકો છો. આના સાથે ટોપિક બહુ લાંબો થઈ ગયો છે. આજનો ટોપિક એચજીપી એક જ વન શોર્ટમાં આપણે પૂરો કરીએ છીએ. વન શોર્ટ ફોર એચજીપી. આજે આપણે ટોપિક પૂરો કરી રહ્યા છીએ. આ સાથે આપણે એચજીપી વિશેની મહત્ત્વની માહિતી અહીંયા પૂરી કરી. જય હિન્દ.